धन ए न छोड़ायोखी लाकतली लाल एडिया मेरे जीव के ही जीवन, मेरे जीव के ही जीवन। इन पाँव तले पड़ी रहूं, धनी नजर खोलो बातू पलन वाड़ू निरखु नेत्रे मेरे जीव की जीवन, मेरे जीव की जीवन। वचन विचारो रे मीठड़ी वल्लभाचार जुवानी, वचन विचारो रे मीठड़ी वल्लभाचार जुवा। अर्थ लिए बिना जाई अंधेरी, करत सबको फानी वचन विचारो रे मीठड़ी वल्लभाचार जुवानी, मीठड़ी वल्लभाचार जुवानी। अक्षरातीत सच्चिदानंद परब्रह्म श्री प्राणनाथ राजी महामतीना धाम दिल्ली अंदर विराजमान थई आपण सर्व सुंदर साथ और आत्मजन धर्म प्रेमी सज्जन वृंद आ किरंतन ग्रंथना माध्यम थी श्री सुबोधजीनी टीका जे पूज्य श्री वल्लभाचार्य जी जेमने भागवतना 10मा स्कंद पर सुबोधजीनी टीकानी रचना करी। अहिया परब्रह्म सच्चिदानंद अक्षरातीत महामतीना धाम दिल्ली अंदर विराजमान थई आपने बे प्रकार थी ई भेद समझावी रह्या छे के अहिया कीधुं के सांभळो वल्लभाचार्यनी वाणीने अने एना उपर तमे विचार करो, चिंतन करो, स्वाध्याय करो के पूज्य वल्लभाचार्य जी आपने सुबोधजीनी टीका पर शू केवा जई रह्या छे, एमनो केवानो शू उद्देश्य छे। ये ज वात श्री प्राणनाथ जी आप वाणीना माध्यमथी तारतम वाणीना माध्यमथी ब्रह्मवाणी श्री कुलजम वाणीना माध्यमथी कहे छे के कया बे प्रकारना भेद जेनी अंदर वैष्णव ने उद्देश्य ने कहेवामां आव्युं छे। तो मैं जे बे भेदनी बात करी तमने एमां पहला प्रकारनो भेद छे कि एक प्रकार थी वैष्णव कोने कहेवामां आव्या, बीजा प्रकारना भेद थी वैष्णव कोने कहेवामां आव्या। पहला आपणे वाणीना आधार पर लेशुं तो वैष्णव जेमणे आपणे हमणां ज पूर्व चर्चानी अंदर श्री अनिल अंकलना मुखारविंदथी चर्चाने श्रवण करी सुंदर साथ जे श्यामाजीना अंग कीधा तो एमने पण वैष्णव कहेवामां आव्या। बीजी रीते लईए तो 10मा स्कंद भागवतना 10मा स्कंद जेनी अंदर 90 अध्याय जेमां 35 जुदा करो 30
વ્રજલીલાનું વર્ણન પંચઅધ્યાય રાસની અંદર મહારાસ અખંડ જે રાસલીલાનું વર્ણન થયું તો એની અંદર જે વર્ણન કરવામાં આવ્યું એમાં જે વૈષ્ણવની વ્યાખ્યા કરી વલ્લભાચાર્યજીએ અને એ રીતે ઓર આગળ સમજીએ તો જેટલા પણ મતપંથ હોય, ચાહે વેદ પક્ષ હોય કે ચાહે કતેબ હોય, બધા જ માટે વૈષ્ણવ શબ્દ લાગુ પડે છે. કઈ રીતે એને આપણે પહેલા એક બધા જ માટે લાગુ પડે છે એ ભાવના ધરાતલ પર એમની પરિભાષા, એમની વ્યાખ્યા કરીએ તો વૈષ્ણવ અને આપણે વાણીના આધાર પર જોઈએ તો સત્ય ચાહો તો શબ્દા ચિહ્નો, સત્ય ચાહો તો શબ્દા ચિહ્નો. અને આજ વાણીના આધાર પર છપાઈ લઈએ તો આજ સાચ કહેના કાહુ કો ના રૂચે લેકિન કછુક પ્રકાશુ સત. મતલબ આજે સત્ય કોઈને કહેવા માટે જશું તો કોઈને સારું નહીં લાગે, કેમ કે સત્યને પચાવવું એ બહુ જ કઠિન છે. પણ ધર્મશાસ્ત્રોની એક જ પુકાર છે કે આ પ્રકૃતિની અંદર જે પણ સત્ય પ્રચારિત થયું, પ્રસારિત થયું, એ બધું જ પરબ્રહ્મ અક્ષરાતીત સચ્ચિદાનંદ શ્રી રાજજીના આદેશ હુકમથી, એટલે તો કહેવામાં આવ્યું હુકમે વેદ કતેબ મેં લાખો લીખે નિશાન. તો એ અટલ સત્ય છે, ઋત પરમ સત્ય છે. જે સત્ય છે એમાં કોઈ દી હાસ કે એનો કોઈ દી વિનાશ થતો નથી. અનાદિકાલ પહેલા પણ સત્ય એ જ સ્થિતિ, એ જ અવસ્થા, આજે પણ સત્ય એ જ સ્થિતિના જ એ જ અવસ્થા. અને અનાદિકાલ જ્યાં સુધી આ સૃષ્ટિ રહેશે ત્યાં સુધી એ જ સ્થિતિમાં, જેમાં કોઈ પરિવર્તન ના આવે, જેમાં કોઈ ઉપર નીચે વધઘટ, તો એ સત્ય છે. તો એ જે ગ્રંથોના માધ્યમથી જે સત્ય પ્રસારિત કરવામાં આવ્યું એને લઈને આગળ કીધું કે તો પણ હું કછુક પ્રકાશુ સત. સત્યને શા માટે પ્રકાશિત કરવામાં આવ્યું? સારું નહીં લાગે, મતલબ કઠિન લાગશે, એને પચાવવું બહુ જ કઠિન લાગશે. પણ હવે આપણે આગળ મૂળ વાતો પર જઈએ કે અહીંયા કીધું કે વચન વિચારો રે મીઠડી વલ્લભાચાર્ય જવાની. કયા વચન? વલ્લભાચાર્યજીના. હવે આગળ એ જ પ્રસંગમાં આગળ વધીએ. જ્યારથી સૃષ્ટિ બની, ધ્યાનથી, જ્યારથી સૃષ્ટિ બની ત્યારથી જ વેદોનું અવતરણ થઈ ગયું છે. 4 ઋષિ વાયુ, અગ્નિ, અંગિરા અને આદિત્ય, આ 4 ઋષિ દ્વારા સમાધિસ્થ અવસ્થામાં ઋતુંભરા પ્રજ્ઞા દ્વારા 4 વેદો જેનું અવતરણ થયું. તો મેં હમણાં જ વાત કરી કે જ્યારથી સૃષ્ટિ બની ત્યારથી જ વેદોનું અવતરણ. ત્યારબાદ એમના જ વ્યાખ્યાન ગ્રંથ ઉપનિષદ, દર્શન શાસ્ત્ર તેમજ વ્યાસ મુનિએ મહાભારતની અંદર 18 પર્વ જેમની રચના કર્યા પછી, ધ્યાનથી, જેમની રચના કર્યા પછી અહીંયા કઈ વાણી વિચારવાની વાત કરે છે. હું એટલા માટે એ વચનને, એ અડધા ચરણને અધૂરું મૂક્યું, એને હું આગળથી જોડીશ. મેં આટલું પૂર્વથી શા માટે લીધું? પાછી હું રિપીટ કરું કે જ્યારથી સૃષ્ટિ બની ત્યારથી વેદ તો આ દુનિયામાં આવી ગયા, પછી ઉપનિષદ, દર્શન શાસ્ત્ર, પુરાણ, આ બધા જ મનુષ્યોને શા માટે રચવા પડ્યા? તો મેં વાત અધૂરી મૂકી કે 18 પર્વની મહાભારતની રચના બાદ વ્યાસજીના હૃદયને શાંતિ નથી, એની દાજ મળતી નથી. શું કામ? કેમ કે એને હજી પ્રેમ તત્વની, ધ્યાનથી, એમને પ્રેમ તત્વની હજી રચના કરી નથી. જ્યારે નારદ મુનિ પાસે પહોંચે છે ત્યારે જ્યારે એ ગ્રંથને જોવામાં આવે છે અને ત્યારે વાત કરે છે કે તમે, અને એમ તો જોઈએ તો
એમના શબ્દોની અંદર આપણા શબ્દોમાં કહીએ તો ગાલ, મતલબ એવા કઠોર વચન. પણ નારદ મુનિએ વ્યાસજીને કીધા કે હે વ્યાસજી, તમે એક તો આ ભવસાગરની અંદર, એટલે તો પ્રાણનાથે કીધું ભવ સાગર કી કીને, ભવ સાગર કી કીને પાઈ ન કિનાર, સો તુમ સહેજે उतारे पार, सो तुम सहेजे उतारे पार. और भी आगळ में कीधु रास ग्रंथना पहला प्रकरण में ज कीधु सोहेली थई तम थकी, सोहेली थई तम थकी एने कोई ओळखतुं नाथी, एने कोई ओळखतुं नाथी. सुखदेवे तो એટલા માટે મેં ચોપડાઈને ગાય. સુખદેવે તો કાંઈક કાથી બીજા રહ્યા માથી માથી, બીજા રહ્યા माथी माथी. શું કીધું કે આ ભવસાગરની ધ્યાનથી કોઈ પાલને ઉલ્લંઘીને ગયું. આપણે કઈ વ્યાખ્યા કરવા જઈ રહ્યા છીએ? વૈષ્ણવની. હમણાં હું લિંકને જોડી રહીશ કે આ ભવસાગરમાંથી, અને આગળ રાસ ગ્રંથમાં તો કઈ ચોપાઈમાં આપણે ગાસુને વર્ણન કરી દઈએ કે સુખ સનકાદિક ને નવ ટળી, લક્ષ્મી નારાયણ ને ફરી વળી, વિષ્ણુ વૈકુંઠ લીધા માહે સાગર શિખર ન. ये ऊपर हवे मतलब मैं उत्तम में उत्तम आ ब्रह्मांड ना अधिपति जे विष्णु भगवान महाविष्णु અને એમના સંકલ્પથી બ્રહ્મા વિષ્ણુ ને મહેશ જેમને પણ શ્રેષ્ઠ એવા ઉત્તમ ત્રિદેવો પણ આ માયાને ઓળખી શક્યા. આ ભવસાગરની અંદર એ પણ ગળુથલા ખાતા રહ્યા. આની પારને ઓળંગી કોઈ નથી ગયું. પ્રાણનાથે કીધું કે કોણ ગયું? તો આગળ કીધું કે 5 રત્ન જે આ ભવસાગર થી પાર ગયા. એ પ્રેમની વ્યાખ્યા શબ્દોમાં આવે તો નહીં, કોને કરી? જે બેહદવાસી, એટલે કીધું બેહદ કે સાથી સુનો, બોલી બેહદવાની બડે બડે રે હો ગયે, પણ કાહુ ના જાની. કોઈ અત્યાર સુધી હદની પાલ ઓલંગી અને ગયું. એટલા માટે વલ્લભાચાર્યજી માટે પણ કહેવામાં આવ્યું કે વલ્લભાચાર્યજીએ દોટ કરી પણ રહ્યા ઈંડની કોરે. ઈંડ તો છેદો સહી, ઈંડ તો છેદો સહી, પણ અખંડ તે પાયા, અખંડ તે પાયા. ઈંડને છેદી દીધું, પાર ઉતરા, પણ કયું પ્રાપ્ત કર્યું? અવ્યાકૃત સુધી પહોંચ્યા. સબલિકની અંદર ધ્યાનથી તો જ ભેદ સમજાશે. સબલિકની અંદર જે અક્ષરાતીત શ્રી રાજજીની આત્માઓ આજથી 5000 વર્ષ પૂર્વ જે અક્ષરાતીત રાજજીની આવેશની લીલાઓ આવા જ કાલમયા બ્રહ્માંડની અંદર જે વ્રજલીલાની 11 વર્ષ અને 52 દિવસની લીલા થઈ, એની અંદર અક્ષરાતીતનો આવેશ કૃષ્ણજીના તનની અંદર અને અક્ષરની આત્માએ જે લીલા કરી એની સાથે જે ગૌલોકી શક્તિએ લીલા કરી, એ લીલાની અંદર ધ્યાનથી, એ લીલાની અંદર જે આત્માઓ આવી હતી ક્યાંથી? પરમ ધામથી. તો એ લીલા ક્યાં અખંડ થઈ છે? તો કે સબલિકના ચિત્ત, સબલિક સ્વરૂપ ચિત્તની અંદર. એટલું નહીં, એના કારણ શરીરની અંદર વ્રજલીલા અને મહાકારણમાં રાસલીલા. તો જે એ લીલાઓ વલ્લભાચાર્યજી વર્ણન કરી શક્યા નહીં, એમને પ્રતિબિંબ લીલાનું વર્ણન કર્યું. એટલે કીધું અસલ તે પાયા નહીં. કઈ રીતે કર્યું?
તો કે જે પ્રતિબિંબ લીલા થશે એને આપણે આગળ જોશું, સમય રહેશે તો આપણે આગળ એ લીલાને જોશું. પણ મારી મૂળ વાત ત્યાં અટકી કે વલ્ભાચાર્યજી પહોંચ્યા ઈનને છેદો, પણ સબલીકની અંદર નહીં. તો 5 રત્ન એવી રીતના તો જુઓ તો રસખાન, રહીમ, સુર, મીરા, નરસિંહ મહેતા, ચૈતન્ય મહાપ્રભુ, વલ્ભાચાર્યજી આ બધા વ્યાકૃત સુધી પહોંચ રહી. સબલીકની અંદર જે આપણી લીલા અખંડ થઈ છે ત્યાં સુધી એ પહોંચી શકા નહીં. પ્રતિબિંબ લીલાનું વર્ણન કર્યું તો મારે જે તમને આગળ વાત કરવાની છે કે વલ્ભાચાર્યજીએ અહીંયા વાત કરી કે એમની જે આ વાણી છે એની પણ હું વૈષ્ણવની વ્યાખ્યા કરતી હતી. તો 2 ભેદથી લઈએ જે બધા જ આત્માઓને લાગુ પડે છે, ચાહે કોઈ પણ મત પંથના હોય. આ કોઈ મત સંપ્રદાય કે વાળાને બાંધીને વાત નથી. તો પહેલી વ્યાખ્યા વૈષ્ણવ કોને કહેવાય? ધ્યાનથી પાછો આપણે પ્રસંગ જોડી દઈએ. વૈષ્ણવ કોને કહેવાય? તો જે પતિવ્રતાપણે સેવીએ, ધ્યાનથી, જે પતિવ્રતા સાધનમાન, જે પતિવ્રતાપણે જે સેવા કરે છે આપણા ઈષ્ટની, આરાધ્યની, આત્માના પ્રિયતમની, તો એની અંદર 2 પ્રકારની સૃષ્ટિ પહેલા લઈએ. જીવને અત્યારે થોડી વાર નીચે રહેવા દઈએ. વૈસે તો 3 પ્રકારની છે, જીવ, ઈશ્વરી અને બ્રહ્મ. એની અંદર જીવ થોડીક વાર આપણે નીચે રાખીએ, જે વૈકુંઠની ભક્તિ કરે છે, 3 ગુણને લઈને જે કરે છે. પણ ઈશ્વરી સૃષ્ટિ જેની અંદર વલ્ભાચાર્યજી આવી જાય. મેં હમણાં જેટલા પણ મહાપુરુષોના નામ લીધા, નરસિંહ મહેતા, મીરાબાઈ, બધા જ આજની અંદર આવી જાય. સુખદેવ, કબીર, શિવ, મહાવિષ્ણુ, સંકાદિકો, આ બધા જ. તો હું વાત કરું છું વૈષ્ણવની, બરાબર? તો આની અંદર આપણે આગળ જઈએ કે વૈષ્ણવ કોને કહેવાય? તો જે પોતાની ઇન્દ્રિયોને, તમે વૈષ્ણવને સંધિ વિચ્છેદ કરો, વૈષ્ણવ વસ પ્લસ નવ, મતલબ જે પોતાની 9 ઇન્દ્રિયોને જે વશ કરે છે એ સાચા અર્થમાં વૈષ્ણવ છે. તો અહીંયા મેં તમને ઈશ્વરી સૃષ્ટિ માટે પહેલા જે વ્યાખ્યા કરી, તો એમાં જ્યારે પોતાની ઇન્દ્રિયોને જે વશ કરે એને કહેવાય વૈષ્ણવ. અને હું બ્રહ્મ સૃષ્ટિની વાત કરું તો એના માટે આ પરિભાષા તો લાગુ પડશે જ. કઈ? કે જે પોતાની ઇન્દ્રિયોને વશ કરી, બરાબર, જે વિષય વાસનાઓથી, 5 તન્માત્રાઓથી, રૂપ, રસ, સ્પર્શ, ગંધ અને શબ્દ, 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય અને 11મું જે મન છે. આમાં 9 ઇન્દ્રિયોની વાત કરી તો કીધું કે જે પોતાની ઇન્દ્રિયોને, રાજા જે મન છે, અને એ મન જે પોતાના કંટ્રોલમાં, એના ગુણને નથી બદલવાનો, એના સ્વભાવને નથી બદલવાનો, સિર્ફ મોડવાનો છે, આ તરફથી આ તરફ ડાયવર્ટ કરવાનું છે. તો એ કહેવાય વૈષ્ણવ. તો આ પરિભાષા તો બધાને જ લાગુ પડે. પણ પ્રાણનાથજીએ આ વાણીના આધાર ઉપર જે વૈષ્ણવની વ્યાખ્યા કરી છે, કઈ? તો ધ્યાનથી કીધું કે પોતાની 9 ઇન્દ્રિયોને વશ કરે એ તો વૈષ્ણવ છે જ. પણ આગળ જોવો તો કીધું કે આગળ એક પ્રિયતમ, એક પરબ્રહ્મના આ જ્ઞાન અને પ્રેમ, એક પ્રિયતમ, એક પરબ્રહ્મ સચ્ચિદાનંદ શ્રી રાજજીનું જ્ઞાન, જેને શાસ્ત્રોક્ત ભાષામાં સ્વસમ વેદ યા આત્મવેદ કહેવામાં આવ્યો, એ જ્ઞાન અને પ્રેમને લઈને ચાલે અને પોતાના અંતસ્કરણની અંદર, પોતાના હૃદયની અંદર એને ધારણ કરી અને શું આગળ કરે? આત્મનિવેદ કરી દઈએ. આત્મનિવેદ મતલબ આની અંદર જ છે, એની ચોપાયો. આત્મનિવેદ મતલબ અહીંયા બેઠા બેઠા પોતાના મૂળ તન પરાત્મને પોતે જોઈ લે. તો આત્મ और परात्म में रहियो न कछु
अंतस्करण आत्म में जब रहियो ये भराय तो आत्म और परात्म में कछु न रहियो अंतराय एने कहेवाय आत्म निवेद। तो आ कोनु लक्षण छे? ध्यान थी आ कोनु लक्षण छे? ब्रह्म सृष्टिनु कि जे पोतानी आत्मा ने अने एना मूल तनने जे जोई ले तो ब्रह्म सृष्टिनु लक्षण छे। अने हवे मीठड़ी वल्भाचारज वाणी तो ई चरण शू कहेवा मांगे छे? और आगळ आपणे ई चरण उपर जईए तो हे वैष्णवजनो मतलब हवे बधाईने लागू पड़शे। बधा ज पोतानी इंद्रियो लईने आ शरीरने धारण कर्युं छे। जे चाहे कोई पण मत संप्रदायना अनुयायी होय तो हवे ई एकाग्रताथी अने ई ज वात आगळ कीधुं साथ मळीने सांभळो। देखो प्राणाजी पण कीधुं ने साथ मळीने जागी करो विचार। जेने अजवालू आ कर्युं परखो पुरुषे। ई ज वल्भाचार्यजे कीधुं कि मीठड़ी वल्भाचारज वाणी अर्थ लिए बिना जाय अंधेरी करस सबो को। तो बे अर्थ सेम बन्या। तो मैं बात अधूरी जे मूकी थी कि आटला शास्त्रों आव्या एवी एवं तो कयु ज्ञान नहोतुं आव्युं कि धामधणी आपणे हवे आगळना विषयनी अंदर जे लई जई अने समजावा मांगी रह्या छे। तो अहींया कीधुं कि जे व्यासजीए 18 पर्वनी रचना कर्या पछी पण ध्यानथी हूँ वातने जोड़ी रही छूं। हृदय में शांति न मळी दाज रही। शुं काम के प्रेमनी व्याख्या थई नहोती एटले कीधुं नवदासे न्यारो कह्यो 14 भवन में नहीं सो प्रेम कहाँ से पाइए जो बसत गोपिका। सुख व्यास कहे ध्यान थी बे चोपा एटले आरे बोलूं छूं। सुख व्यास कहे भागवत में प्रेम न त्रिगुण प्रेम बसत ब्रह्म सृष्टि में जो खेले स्वरूप ब्रज। सुखदेव मुनिए पण ये बात अने ये ज वात वितक साहेब में पण करी। सुखदेव मुनिए लालदासी कृत वितक में के सुखदायी सवन को सुखदायी सवन को अखंड करनहार विश्व बंदे अक्षर लो सुके परीक्षित को कह्यो विचार विचार कि एवो प्रेम कयो प्रेम। तो हवे आपणे अहींया मूळ वातमां जी और आगळ वधीए तो के परम धामनो जे वाहदतनो जे एक रसनो एक दिलीनो राज्यना दिलनो जे सागर प्रेमनो सागर कयो छे? प्रेमनो सागर आसमानी आसमानी रंग ने मीनू दीदी आसमानी रंगनो कया खूणामां? वायव्य बराबर। वायव्य खूणानी अंदर पछी उत्तर दिशामां मधुसागर इलमनो। एवा तो राज्यना दिलनी अंदर कई सागरो एमांथी जे प्रेमना सागरने लई ल्यो या आनंदना सागरने लई ल्यो एनी करोड़मां भागनी बूंद ध्यानथी एनी करोड़मां भागनी बूंद एटले तो कीधुं एक बूंद आया हक के दिल से तीन में कायम किए थीर चर। ये बूंद की सिफत क्यों कहूं ऐसे कई सागर हक के दिल में। मारे आटलू ज समझावुं छे वल्भाचारज वाणी। तो करोड़मां भागनी बूंद अक्षरना दिलनी अंदर आवे अने ई सदाशिव द्वारा ई नारायण ने मळे अने पछी ई व्रजलीलानी अंदर ई प्रेमना विलासनी लीलाओ थाय। आवाज कालमां या ब्रह्मांडनी अंदर 11 वर्ष अने 52 दिवस अने ई लीलानुं वर्णन धामधणीए वितक साहेबनी अंदर पण कीधुं के पार ब्रह्म का यही रस ग्रंथ श्री भागवत शुं कीधुं मात्र आपणे भागवतनी इर्द गिर्द प्रेमनी इर्द गिर्द आ चर्चा ने राखीए के पार ब्रह्म का रस यही ग्रंथ श्री भागवत। ये ज बात आपणे संप्रदाय पद्धति में बोली छी। शास्त्र श्रवण
શ્રીમદ ભાગવત, બરાબર? તો કદાચ આપણને એવું પણ થશે અને આપણે જ્યારે પણ આ ચર્ચા ચાલતી હોય ત્યારે કે દેવચંદ્રજીએ 14 વર્ષ ભાગવત શ્રવણ કર્યું એટલે રાજ્ય દર્શન, કૃષ્ણજીએ દર્શન આપ્યા, પણ સુંદરસાજી ત્યાં આપણી ગલતી છે, ભૂલ છે. હું એટલા માટે આ બધા જ મુદ્દાઓનું સ્પષ્ટીકરણ. તો એ ભાગવતની અંદર કયું વર્ણન છે, ક્યાં સુધીનું વર્ણન છે, એ મૂળ વાત ઉપર હવે આપણે આગળ જઈએ. તો એ આપણી ભ્રાંતિ છે, જે સંશય છે કે 14 વર્ષ નિષ્ઠાબંધ ભાગવત સાંભળ્યું એટલે દર્શન થયા, એવું છે નહીં. જો એવું જ હોત, ધ્યાનથી એવું જ હોત તો પછીની ચોપાઈમાં ધામધણી આસબાઈના ધામદિલમાં બેસીને એવું ન લખત, કાન ખોલીને સાંભળો, એવું ન લખત કે ભાગવત કાગજ તુમારા, ये भागवत कागज तुम्हारा जो तुम्हें खुले कलाम और कोई खोल न सके, जो मिले खलक. अरे भाई सांभळवाथी जो दर्शन थया होय तो श्यामाजी ने एवं के आ भागवतना रहस्य जे छे, गोपनीय मायना छे, ई तमे खोली शकशो, ई सुखदेव खोयला नथी. પછી એનાથી આગળ કોને લખ્યું? કોના દિલમાં? સુખદેવથી આગળ લ્યો ને, એનાથી આગળ પરીક્ષિતને કીધું ને એમને, બરાબર? પછી તો ઘણી બધી આપણે ખબર છે, ઘણી બધા મનુષ્યોએ આ ભાગવતની રચનાઓ કરી, બરાબર? એમાં છેલ્લે બોબદેવ કે ઘણા બધા કિસ્સા કહાનીઓ જોડીને. પણ મારો કહેવાનો એટલો જ ભાવ છે કે ભાગવતની જે રચના થઈ, જો સુખદેવ મુનિએ ઈ રચના કર્યા પછી, એની અંદર અમૃતનું સિંચન કર્યા પછી, પંચઅધ્યાય રાસની અંદર પછી શ્યામાજીને રાજજી શ્યામજી મંદિરમાં દર્શન આપવા સમયે એવું કહે કે આ ભાગવતના ગોપનીય રહસ્ય તમારાથી ખુલશે, બાકી કોઈ ખોલી શકું. તો એનો અર્થ એવો થયો કે એવા કયા ગોપનીય રહસ્ય હતા જેનું આપણે સ્પષ્ટીકરણ 15 મિનિટની અંદર કરી દઈએ કે એ રહસ્ય, અને જે મેં હમણાં વાત અધૂરી મૂકી, પ્રસંગને પણ જોડીએ કે કરોડમાં ભાગનો અંશ પ્રેમનો, જે એ આપણી અસલની લીલા થઈ, પ્રેમના વિલાસની 11 વર્ષ ને 52 દિવસની લીલામાં. અને એમાં સુંદર સાથજી રાસ લીલાની અંદર આપણે જે ગયા, ક્યાં? કેવલબ્રહ્મની અંદર. ક્યાં ગયા? કેવલબ્રહ્મની અંદર જે અખંડ રાસ ખેલાયો, અને એ લીલાનું વર્ણન સુખદેવ મુનિ ન કરી શકા. શું કામ? ધ્યાનથી. સુકે અવતાર સબ કહ્યા, સુકે અવતાર સબ કહ્યા, પણ બુદ્ધ में રહ્યા ઉર્જાય. સુખદેવ મુનિએ 22 અવતાર સુધીનું વર્ણન તો કર્યું, પણ 23માં બુદ્ધ સ્વરૂપ અને 24માં કલ્કી સ્વરૂપનું વર્ણન સુખદેવ મુનિ ભાગવતમાં ન કરી શક્યા. શું કામ ન કરી શક્યા? એને આગળથી સાંભળો, સાંભળો, આગળથી સાંભળો. શું કામ? કે કૃષ્ણની અંદર જે ભેદ હતા, कृष्ण कृष्ण तो सब कोई कहे पण भेद न जाने कोई. एटले कीधु मीठड़ी वल्लभाचार्य ज वाणी. कई वाणी? तो कीधु के भागवतना 10मा स्कंद जे 4 वेद, उपनिषद, दर्शन शास्त्र ने जेटला पण शास्त्रों रचाणा एनु संपूर्ण सार तत्व भागवतना 10मा स्कंदनी अंदर पंचअध्याय रासमां समाई गयुं. अने एनाथी आगळ बाकी तो कीधु 12 भागवतना केटला स्कंद? 12, 18,000 श्लोक અને 335 अध्याय, बराबर? 12 स्कंद, 18,000 श्लोक અને 335 अध्याय. तो कीधु आटला अंदर ज केम सीमित थई गई लीला? बाकी तो ग्रंथो रचाई जात, पण अखंड जे रास छे वृंदावननी अंदर ई वर्णन पूर्ण थात नहीं.
પરીક્ષિતે શું કામ પ્રશ્ન કર્યો? કીધું કે તું રાજાનો રાજા ને મેં જોગીનો. શું કામ? કે પાત્ર, એનું પ્રાણના જે પ્રમાણ આપ્યું બેહદવાણીમાં કે પાત્ર વિના તુમ પામિયા. શું કીધું? પાત્ર વિના તુમ પામિયા मुनिजी का करो दुख आज लगे इन ब्रह्मांड में कीन लिया है सुख. हे मुनिजी हमारा कागद तुम साथे आया खबर हद बेहद की तुमको देकर पठाया. मुनिजी ध्यान थी दुख न करो. શું કામ? અમારો કાગળ ખાલી કાગળ છે, ફુરમાન છે, વાણી નથી. ચાહે કુરાન હોય બરાબર, ચાહે પુરાણની અંદર ભાગવત પુરાણ હોય, કબીરજીની વાણી હોય, ગુરુવાણી હોય કે જ્યાં પણ અખંડની સાક્ષી આપી છે, મહેશ્વર તંત્ર હોય, પુરાણ સંહિતા હોય, આ બધા આપણા કાગજ હતા. કે કઈ વાંધો નહીં, અમારો કાગળ સમાચાર પત્ર એ તમારી સાથે આવ્યો. આગળ વર્ણન ન કરી શક્યા. પંચધ્યાય રાસમાં બધું અંતિમ સમાઈ ગયું. અને જ્યાંથી ધ્યાનથી જ્યાંથી સુખદેવ મુનિ અટકી ગયા, ભાગવતની અંદર ક્યાં ક્યાં અખંડનું વર્ણન થયું એ પણ આપણે હમણાં જોઈએ. હવે પંચધ્યાય રાસ માં અટકી ગયા. હવે રાસ ક્યાં ખેલાણો એનું આ જ પ્રકરણમાં જોઈ લેજો. આની પહેલાનું પ્રકરણ છે એમાં પણ છે નહીં, આની પછીનું, આના પછીનું છે 13મા નંબરનું પ્રકરણ. આ હું 12મું પ્રકરણની ચર્ચા કરું છું. 13મા પ્રકરણમાં પૂરું સ્પષ્ટીકરણ છે. આ સાંજ કે એના કાહુ કોના રૂચે એની અંદર બહુ સુંદર વર્ણન કર્યું છે. બતાવું કયું વર્ણન કર્યું છે, એનો પૂરો ભાવ લઈ લઈએ. કીધું કે કૃષ્ણ કૃષ્ણ તો સબ કોઈ કહે. કીધું કે કોણ તુમ, કહાં સે આયા, કોણ કૃષ્ણજી, કહાં તુમારો ઘર વતન. અરે ભાઈ વૈષ્ણવો તમે કોણ છો? દેખો દુઃખ ન લગાડતા. વૈષ્ણવ મતલબ પુષ્ટિમાર્ગ સંપ્રદાયની અંદર વલ્ભાચાર્યજીના અનુયાયીને જ હું નથી કહેતી. મેં કીધું ને પહેલા જ વ્યાખ્યા કરી દીધી કે બધા જ માટે વૈષ્ણવ શબ્દ લાગુ પડે છે, બરાબર. તો અહીંયા કઈ વાત કરી કે હે વૈષ્ણવજનો તમે કોણ છો? એ કૃષ્ણજી કોણ છે? તમારું ઘર ક્યાં છે? તમે જો આ યુપીની અંદર જ ગોકુલ મથુરા, યુપીની અંદર જે અત્યારની રજલીલા કે રાસલીલાને લઈને માનતા હો તો એ તો મહાપ્રલયમાં નાશ થઈ જશે. તો જો અખંડને માનતા હોય, અખંડ વૈકુંઠને, ગૌલોકને, તો એ તો આ જગતમાં છે નહીં. એ તો આ જગતથી, આ સંસારથી પરે છે, આ પ્રકૃતિથી પરે છે. ત્યાં તો આત્મભાવ સખીભાવથી જ પહોંચાય છે. બીજું કે ત્યાં પ્રેમ લક્ષણા ભક્તિ, જ્યાં શ્રવણ, કીર્તન, સમરણ, દાસ્ય, અર્ચનમ, વંદનમ, સાખ્યમ, આત્મનિવેદન અને પાદ સેવનમ, આ 9 પ્રકારની ભક્તિથી ત્યાં પહોંચાતું નથી. કઈ ભક્તિ જોઈએ? પ્રેમ લક્ષણા ભક્તિ. કઈ ભક્તિ? પ્રેમ લક્ષણા ભક્તિ. એ જ વાત ગીતાજીની અંદર પણ સાથે સાથે વાત આવી પ્રસંગને લઈને, તો બતાવી દઉં. એ જ સંશય ખાલી આપણને જ નથી થયો, યા એ જ સંશય ત્યારે વૈષ્ણવોને જ નથી થયો. એ સંશય અર્જુનને પણ જ્યારે ગીતા 700 શ્લોક 18 અધ્યાયની અંદર, એમાં અર્જુનને પણ સંશય થાય છે. કઈ રીતે? જ્યારે કીધું કે સર્વાન ધર્માન પરિત્યજ્ય મામેક શરણમ વજ, મતલબ બધા જ ધર્મને છોડી મારા શરણમાં આવી જા. અર્જુનને થયું કે આજ પરબ્રહ્મ, આજ પરમાત્મા. પછી તો સંશય માટે ઘણા બધા નિવારણ કરવામાં આવ્યા. પછી કીધું કે બહુનાની વ્યતાની અનેક જન્માની તવ છા અર્જુન. હે અર્જુન, મારા તારા જેવા અનેક જન્મો થઈ ચૂક્યા જેને તું નથી જાણતો, જેને હું. તો કીધું કે અરે આપણે બાલ સખા બચપનથી સાથે, તો ક્યાં મને હજી તમારી ઓળખ નથી થઈ? ક્યાં તમે મને અખંડ મુક્તિ નહીં અપાવી શકો?
કોણ પૂછે છે? અર્જુન યોગેશ્વર કૃષ્ણજીને, બરાબર. ત્યારે કીધું કે હે પુરુષ સહ, હે પાર્થ, શું કીધું? હે પાર્થ, હે અર્જુન, પુરુષ પાર્થ ભક્તયા લભ્યસ્તુ અનન્ય. હે પાર્થ, તું 9 પ્રકારની ભક્તિને છોડી 10મી જ્યાં સુધી પ્રેમ લક્ષણા ભક્તિ નહીં કરે ત્યાં સુધી તને પરબ્રહ્મની પ્રાપ્તિ, મતલબ અખંડ તત્વની પ્રાપ્તિ થવાની નથી. તો અહીંયા વૈષ્ણવ માટે કયા શબ્દ વાપરવામાં આવ્યા? કે વૈષ્ણવો, અને મેં વાત અધૂરી છોડી કે 5 અધ્યાયમાં રાસ અટકી ગયો, ત્યાંથી શ્રી પ્રાણનાથજીએ આ 5માં તારતમ વાણી શ્વસમ વેદ, જેનો પહેલો ગ્રંથ રાસ, બીજો પ્રકાશ, શત્રુતિ, કલશ, સનન, કિરંતન, ખુલાસા, ખિલવત, પરિક્રમા, સાગર, શિંગાર, સિંધી, મારફત સાગર અને ક્યામતનામા. તો પહેલો ગ્રંથ કયો? રાસ. તો જે સુખદેવ મુનિ અટકી ગયા, જે આગળ પ્રેમના વિલાસ લીલા જે થઈ રહી હતી એનું વર્ણન શું કામ એ બી બતાવું. ભાગવત ખોલીને જોજો. જે ભાગવતની અંદર આંખ મીચામણીની રામત, કોણિયાની રામત, ગુમલડાની રામત, બરાબર, કરતાલની રામત, આંબાની રામત, મને બતાવો ભાગવતમાં છે? જે પણ સુંદર સાથ છે ને પૂછું છું, છે? નથી. બીજું, એને ખબર છે કે ક્યાં રાસ એ આ પ્રકરણમાં બતાવ્યું. જે વલ્ભાચાર્યજીએ સુબોધજીની ટીકા લખી એની અંદર એટલું તો કીધું, જય ગુણ તે ધન્ય, મતલબ ગોપિકાઓ ગઈ. ધ્યાનથી હું ભેદ ખોલી રહી છું. ગોપિકાઓ ગઈ, ગોપિકાઓ ગઈ. ક્યાં ગઈ? જ્યારે રાસ ખેલવા માટે, લીલા કરવા માટે અખંડની અંદર, તો વલ્ભાચાર્યજીએ જે સુબોધજીની ટીકામાં જે વર્ણન કર્યું ભાગવતના 10મા સ્કંદમાં, એ સુખદેવ મુનિએ 10મા સ્કંદના એટલું તો વર્ણન કર્યું કે ત્રિગુણા 5 થી 7 મિનિટ છે આપણી પાસે, કે ત્રિગુણાત્મક શરીર છોડીને ગઈ. ધ્યાનથી, તો ગઈ તો ક્યાં ગઈ? ઈ વર્ણન જવાબ આપો કર્યું. ઈ પ્રાણના જે કર્યું ધ્યાનથી, यही स्वरूप ने, यही वृंदावन, यही जमुना तट सार, घर थी तीर ब्रह्मांड थी अलगो तारतमे कीधो निर्धार. परम धाम थी अलग અને આ પ્રકૃતિ ત્રિગુણાત્મક પ્રકૃતિ જગત થી પણ વચ્ચે જે યોગ માયાનું બ્રહ્માંડ, જેની અંદર સત સ્વરૂપ, કેવલ બ્રહ્મ, શબલિક બ્રહ્મ, અનવ્યાકૃત બ્રહ્મ, જે ચતુસ્વાદ વિભૂતિ, એમાં કેવલ બ્રહ્મ જે બુદ્ધિનું સ્વરૂપ, જેની અંદર 12,000 બ્રહ્માત્માઓ. આપણે કોણ હતા? આપણે જે અક્ષરાતીતના આવેશ સાથે લીલાઓ થઈ અક્ષરની આત્મા. તમે બોલો છો ને? पहली आरती ब्रज में बासा सब सखियन मिला देख तमाचा. પછી दूसरी आरती रास में अक्षर मनोरथ. बोली छी ने? तो रासनी अंदर अक्षરની આત્માએ અનેક રામતોના માધ્યમથી પ્રેમના વિલાસની લીલાઓને જોઈ. પણ એ વર્ણન ભાગવતમાં સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું. હા, એના 1-2 શ્લોક બહુ જ મુખ્ય એકદમ રસપ્રદ છે. કયા? ભગવાન અપી રાત્રિ, પછી રમાના અખંડ મંડલમ, એવા 2 શ્લોકમાં પૂરો સંપૂર્ણ સાર તત્વ રાખી દીધું. પણ સુખદેવ મુનિ એનું પૂરેપૂરું પૂર્ણ રૂપથી સ્પષ્ટીકરણ ન કરી શક્યા. એને અધૂરું ક્યાં ક્યાં છોડ્યું એ પ્રાણનાથજીએ વાણીના માધ્યમથી બતાવ્યું કે ક્યાં ક્યાં. એક બાજુ કીધું કે ગોપિકાઓ ત્રિગુણાત
ત્મક શરીર છોડી ત્રિગુણાતીત શરીર ધારણ કર્યા. તો એ ક્યાં ગઈ? એ અખંડ રાસ ક્યાં રમાયો? એ આમાં થયું કેમ કે એને પ્રતિબિંબ લીલાનું કર્યું. પછી એક બાજુ એને એવું લખ્યું કે સવારે જે ગોપિકાઓ ઉઠી તો એ ક્યાં ઉઠી? પછી એક એ પણ લખ્યું કે જે ઓધવ ઉપર સંદેશો લઈને આવ્યા, ઉદ્ધવ જ્યારે સંદેશો ગોપિકાઓ પાસે લઈને આવ્યા તો કઈ ગોપિકાઓએ રુદન કર્યું? મને બતાવો. આટલા બેઠા છો, એ ભેદ કે ભાગવતમાં હોય તો મને કયો. જો આ ભેદ ભાગવતમાં ન હોય તો ક્યાં પરમધામનું વર્ણન હોય ભાગવતની અંદર? એ તો પ્રાણનાથજીએ લખ્યું કે જે 11 વર્ષ અને 52 દિવસ આવો જ કાલમાં એનો વ્રજનો બ્રહ્માંડમયનો દિવસ અને રાતનો, જેની અંદર આપણી બ્રહ્માત્માઓની લીલા થઈ અને રાસ ખેલી પાછી પરત પરમધામની અંદર મૂળ મિલાવામાં, મૂળ તન પરાત્મામાં જાગી અને આપણા નુરી તન યોગ માયા બ્રહ્માંડમાં સબલીકના મહાકારણમાં અખંડ થઈ ગયા. ત્યારબાદ સવારે ઉઠી એ કોણ હતી? ઓધવ સંદેશો લઈને આવ્યા એ કોણ હતી? તો કીધું કે જે 24,000 કુમારિકાના જીવોએ આપણી ગોકુલ લીલાના સમયમાં, એ લીલાના સમયમાં એને માગ્યું હતું કે અમારી સાથે આવી લીલાઓ ક્યારે થશે? તો એ લીલાનું વચન પૂરું કરવા માટે આ સંસારની અંદર, આ ગોકુલ મથુરા યુપીની અંદર પ્રતિબિંબની લીલાઓ થઈ, જેની અંદર ગૌલોકી શક્તિ આ દુનિયાના અંદર, અને એ ભેદ હવે હું અહીંયા જોડી દઉં 2-3 મિનિટમાં કે આવા કાલમાં એના વ્રજના બ્રહ્માંડમાં જે દિવસ અને રાતની લીલા થઈ એ સબલીકના કારણની અંદર છે અખંડ, અને મહાકાળમાં રાસલીલા. અને હું અહીંયા પાછી એ જ વાતને જોડી દઉં કે પ્રાણદાસ સુંદર સાથજી 11 વર્ષને 52 દિવસની લીલા થઈ, એમાં અક્ષરાતીતનો આવેશ અને અક્ષરની આત્મા સાથે લીલાઓ થઈ. ત્યારબાદ 11 દિવસની લીલા જે ગૌલોકી શક્તિ, 7 દિવસ ગોકુલની અને 4 દિવસ મથુરાની લીલા થઈ. બરાબર, એ અહીંયા જે લીલા થઈ એની અંદર થઈ. અને 4 દિવસમાં વસુદેવને દેવકીને લોહબંધનથી છોડાવ્યા, ઉગ્રસેનને રાજ્ય તિલક કર્યું, ચારણ મુષ્ટક કુબલિયા પીડાથીને માર્યા. બરાબર, એવા જે 4 દિવસમાં કંસને પણ માર્યો. અને આ 4 દિવસમાં જે 4 કામ પૂર્ણ કરી અને ગૌલોકી શક્તિ પર પરત જતી રહી. અને પછી વૈકુંઠથી જે અસ્ત્ર શસ્ત્ર વિષ્ણુ ભગવાને જે મંગાવ્યા, પછી વૈકુંઠમાં વિષ્ણુ ભગવાન હતા નહીં, અને શંખ ચક્ર ગદ્ય અને પદ્મ, તો એ 4 જે શસ્ત્ર કીધા, બરાબર, એ વૈકુંઠ સ્વરૂપ વિષ્ણુ ભગવાનની લીલા કેટલા વર્ષ થઈ? 112 વર્ષની લીલા થઈ. તો આ જે 3 ભેદ છે, તો સવારે જે અહીંયા ઉઠા, હું લીલાને જોડી દઉં, સવારે જે અહીંયા ઉઠા એ કોણ હતા? કે જેને આપણી સાથે કોલ કર્યો હતો કે અમારી લીલાઓ ક્યારે? કુમારિકા સખ્યા કોઈ દિન આપણી સંગે રહેતી હતી ને, તો આપણે કીધું તું સમય આવે લીલા થશે. તો એ કુમારિકાઓના 24,000 જે પ્રતિબિંબી સખીઓ, કુમારિકાઓના જીવ અને વેદ ઋચાઓના જે વેદની ઋચાઓ 12,000, એ 36,000 સખીઓ સાથે અહીંયા જે ગૌલોકી શક્તિની લીલા થઈ. અને એ લીલાની અંદર સવારે જે સખીઓ ઉઠી એ હતી પરમધામની આત્માઓ નહોતી. ત્રણેય અલગ અલગ છે, લીલાઓ અલગ અલગ સમય પર થઈ ત્રણેય. અને એ જ લીલાઓનું વર્ણન જે ભાગવતના 10મા સ્કંદની અંદર અંતિમ 5 અધ્યાય રાસમાં સમાઈ ગયું. એ રાસ જ્યાંથી અધૂરો રહ્યો ત્યાંથી જ શ્રી પ્રાણનાથજી ધામધની મહામતીના ધામની અંદર વિરાજમાન થઈ. અને રાસની અંદર અનેક રામતોનું વર્ણન થયું. ફિર અંતર ધ્યાન લીલા થઈ. અને એ રાસનું જ્યારે અંતિમ પૂછવામાં આવ્યું ગોપિકાઓને, આપણી સખીઓને જમનાજીના કાંઠે કે રાસ તમને કેવો લાગ્યો, ત્યારે કીધું કે શમશાન
ઘાટ જેવો લાગ્યો. શું કામ? કે એમાં પણ વીર અને વિલાસની લીલાઓ થઈ. તો વિચાર કરો કે અખંડ કેવલ બ્રહ્મા રમાયેલો રાસ પણ જો શમશાન જેવો લાગ્યો હોય તો પરમધામનું સુખ શું હશે? બોલો શ્રી. તો પછી પ્રતિબિંબ લીલાનું તો કઈ અસ્તિત્વ રહેતું જ નથી. તો ત્યારે વાલાજીને કીધું કે હવે ને હવે રે વાલૈયા, એટલું માગું જ્યાં ખીને કલગા ન થઈએ, જ્યાં વીર નહીં આપણો, ચાલો તે ઘર જઈએ. તો પછી આપણે પરત પરમ ધામ ગયા. અને અહીંયા એટલા માટે કીધું કે તમને જો વલ્ભાચાર્યજીની વાણી ઉપર ખરેખર વિશ્વાસ હોય, સુબોધજીની ઉપર, તો એની અંદર એને અખંડ ગૌલોકનું જે વર્ણન કર્યું છે એની પર વિચાર કરો. અને અહીંયાથી જો તમારે આગળ જાણવું હોય તો નિજાનંદ સંપ્રદાયની અંદર ખરેખર મારે સંપ્રદાય તો ન કહેવો જોઈએ, આ કોઈ વાળાને બાંધવાની વાત નથી. આ તો કીધું સુર અસુરો કા સબે એ પતિ સુખ શીતલ કરું સંસાર. તો આ વાણી શૂન્ય દુનિયા આખરી બધા જ માટે આવી છે. જ્યાં વલ્ભાચાર્યજી અટકી ગયા, જ્યાં સુબોધજીની ટીકા અટકી ગઈ, ત્યાંથી પ્રાણનાથજીએ પેલો જ રાસ ગ્રંથ પ્રારંભ કર્યો. તો તમારે વધારે જાણવું હોય તો આ વાણીને લઈને જાણવા માટે ઈચ્છુક હોય યાના શરણે આવે. અને અમારા એવા નિર્મલાબેન, અમારા ફાલ્ગુનીબેન કે જે બી અહીંયા આશીષ જે બી અમારા છે મારેનભાઈ, એમને મળીએ અને આગળને જાણીએ. એટલું કહીને વાણીને વિરામ આપીએ. બોલીએ શ્રી પ્રાણનાથ. ચોપાઈ દોહરાવીએ. વચન વિચારો રે મીઠડી વલ્ભાચાર્ય વાણી, અર્થ લીએ बिना જાય અંધેરી, करत सबो को फानी, करत सबो को फानी। बोले श्री प्राणनाथ प्यारे की।